ચલો હવે આપણે ઘાસના મેદાનની અંદર બન્નીના ઘાસના મેદાન અને સોલા ગ્રાસલેન્ડ જે છે આ બંને વિશે થોડું એવું ડિસ્કશન કરીએ, કારણ કે આ ગુજરાતને લગતા છે, ભારતને લગતા છે. બન્નીના કચ્છમાં આવેલા છે, સોલા વેસ્ટર્ન ઘાટમાં આવેલા છે. તો આની ઉપરથી આ પ્રશ્ન પૂછવાની સૌથી વધુ શક્યતા છે. MCQ નંબર 1 જુઓ, પેજ નંબર 2 ની અંદર બન્નીના ગ્રાસલેન્ડ જે છે એનું સૌથી સારામાં સારું ડિસ્ક્રાઇબ વર્ણન કોણ કરે છે? પહેલું એવું કહે છે કે ગીરના જંગલની અંદર જોવા મળતા ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ છે. સાચી વાત કે ખોટી વાત? પહેલું ખોટું છે, ગીરને કંઈ લેવા દેવા નથી અને રેઇન ફોરેસ્ટ વરસાદી જંગલોને કંઈ લેવા દેવા નથી. બીજું, ધે આર સેમી એરિડ ગ્રાસલેન્ડ લોકેટેડ ઓન ધ પેરીફેરી ઓફ ધ રણ ઓફ કચ્છ. કચ્છનું રણ જે છે એની પેરીફેરીમાં એટલે કે એની આજુબાજુના વિસ્તારમાં, એના સર્કલમાં, એના પરિઘમાં જોવા મળતા સેમી એરિડ ગ્રાસલેન્ડ. એરિડ એટલે શું? તો કે એરિડ એટલે એકદમ જ્યાં કાંઈ એરિડનો મતલબ જ્યાં કાંઈ ઉગતું ન હોય ને એવું, કે ઉજ્જડ પ્રદેશ. એરિડનો મતલબ શું? ઉજ્જડ પ્રદેશ. અને સેમી એટલે શું? એટલે કે અર્ધ ઉજ્જડ પ્રદેશ. તો એ સાચું પડશે ખોટું પડશે? તો કે એ સાચું, કચ્છમાં જોવા મળે છે, કચ્છની રણ ઓફ કચ્છની પેરીફેરીમાં જોવા મળે, એ સાચું. સી, કે અહીંયા મેંગ્રોવ ફોરેસ્ટ છે ગલ્ફ ઓફ ખંભાતની આજુબાજુમાં, મેંગ્રોવ ફોરેસ્ટ. તો એ વાત ખોટી છે, અહીંયા ગ્રાસલેન્ડની વાત કરે છે, એમાં મેંગ્રોવ શું કરશે? વાત ગ્રાસલેન્ડની છે. આપણે વાત કરીએ કે કચ્છના અખાતની આજુબાજુમાં મેંગ્રોવ જંગલો જોવા મળે છે, પણ અહીંયા એની કોઈ વાત નથી. આપણે જવાબ પ્રશ્ન કોનો છે? પ્રશ્ન ગ્રાસલેન્ડનો છે. ડી વાત કરીએ કે આ આલ્પાઇન જંગલો છે. મીડો એટલે ઘાસના મેદાનો, હિમાલયના હિલ્સની અંદર જોવા મળતા આલ્પાઇનના મેદાનો છે. તો એ વાત એ ખોટી છે, એને કંઈ લેવા દેવા નથી. મીડો એટલે ઘાસના મેદાનો, ઇંગ્લિશમાં યાદ રાખી લેજો, સ્પેલિંગ પૂછાતો હોય છે. આલ્પાઇન એટલે આપણે જોયું હતું કે ઊંચાઈ ઉપર માઉન્ટેનવાળા જંગલ હોય એને કહેવામાં આવે, બરાબર. કચ્છમાં આવેલા છે, ગુજરાતમાં પેરીફેરીમાં આવેલા છે, ટ્રોપિકલ ગ્રાસલેન્ડ છે. 200 થી 500 mm રેઇનફોલ જોવા મળે છે, બરાબર. આ MM છે. ઓલું આપણે 250 સેન્ટીમીટર વાળું હોય તો 250 સેન્ટીમીટર હોય તો શું બની જાય? ટ્રોપિકલ એવરગ્રીન રેઇન ફોરેસ્ટ બની જાય. પણ અહીંયા આ MM છે, બરાબર. તો સેમી એરિડ એરિયામાં જોવા મળે છે, અર્ધ ઉજ્જડ જેવા કહેવાય. અહીંયા એક રીતે માલધારી પ્રજાતિ જે છે એ ખૂબ જોવા મળે છે અને એ પશુચરણની એ બધી પ્રવૃત્તિઓને એ બધું જોવા મળે છે. એક રીતે એ જોઈએ ને તો બફર ઝોન તરીકેનું કામ કરે છે. કચ્છનું મોટું રણ અને કચ્છની જમીન અને કચ્છનું રણ એ બંનેની વચ્ચે બફર ઝોન તરીકેનું, ઇકોટોન તરીકેનું કામ કરે છે, બરાબર. આગળનો ક્વેશ્ચન આવી જાઓ, પેજ નંબર 5માં. બન્નીના ઘાસના મેદાનની અંદર ઇકોલોજીકલ બેલેન્સ થઈ રહ્યું છે, ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ એ કઈ ઇન્વેઝિવ સ્પીસીસના કારણે થયું છે? પહેલાં સમજીએ ઇન્વેઝિવ સ્પીસીસ એટલે શું. ચલો હું તમને અહીંયા 2-3 પોઈન્ટ સમજાવું. એક આવે એલિયન સ્પીસીસ. એલિયન સ્પીસીસ એટલે શું? તો કે એલિયન સ્પીસીસ એટલે એવી સ્પીસીસ કે વિદેશી પ્રજાતિ જે અહીંયાની લોકલ ન હોય, જે અહીંયાની નેટિવ ન હોય, બહારથી લાવવામાં આવેલા. ફોર એક્ઝામ્પલ જોઈએ ને તો બટેકા, તમાકુ એ કોઈ ભારતનું નથી, એ પોર્ટુગીઝો પોતાની હારે લાવેલા હતા. તો આને એલિયન સ્પીસીસ કહી શકાય કે ન કહી શકાય? તો કે કહી શકાય. એટલે કે એલિયન સ્પીસીસ એટલે કેવી? તો કે જે બહારથી આવેલી હોય એની બધાને એલિયન કહેવાય. અને એટલે તો પરગ્રહવાસીઓ, બીજા ગ્રહમાંથી આવેલા એની માટે શબ્દ એલિયન વપરાય. એલિયન શબ્દનો મતલબ જ બહારનું થાય. સિટીઝન, પોલિટીમાં પણ એલિયન શબ્દ આવે. પોલિટી બંધારણની અંદર, બંધારણમાં ભાગ 2માં નાગરિકતા, સિટીઝનશીપ આપેલી છે. આર્ટિકલ 5 to 11, અનુચ્છેદ 5 થી 11ની અંદર નાગરિકતા ટોપિક જે છે આવે છે. તો એમાં એક આવે ભારતના નાગરિક. જે નાગરિક ન હોય એને શું કહેવાય? બીજા દેશના નાગરિક હોય, ભારતના નાગરિક ન હોય તો એને એલિયન કહેવાય. એને શું કહેવાય? એલિયન કહેવાય. સમજાણું? એલિયન શબ્દ સમજાણું? એલિયન સ્પીસીસ, બરાબર. કે આપણે એલિયન શબ્દ દર વખતે અલગ અલગ રીતે ટ્રીટ કરતા હોય, ખ્યાલ આવ્યો? તો આ આખી વસ્તુ જે છે એને કહેવાય ઇટીમોલોજી. મેં તમને બહુ પહેલાં કીવર્ડ ટેકનિકમાં એમાં ચલાવેલી હશે, બરાબર. ઇટીમોલોજી. અત્યારે હાલમાં મેં એક પુસ્તક લખેલી છે, રીડ લાઇક અ પ્રો. એમાં આ બધી ટેકનિક જે છે ને એની મેં ડિસ્કશન કરેલું છે, બરાબર. સમજાણું? તો એ આખી વસ્તુ આને ઇટીમોલોજી કહેવાય. આપણે સામાન્ય રીતે શબ્દ સમજતા જ નથી. એલિયન એટલે આપણે ખાલી ઓલું વિચારવા માંડીએ કે ઓલા જે આ જાદુ જેવા કોઈ મિલ ગયા એમાં આવ્યો એવા હશે ને કે હશે કે નહીં હોય ને એ બધું. પણ સમજાણું? પોલિટીમાંય આવે એલિયન, કે જે બીજા દેશના નાગરિક હોય એને એલિયન કહેવાય. તો એલિયન એટલે કેવી? એલિયન સ્પીસીસ એટલે જે વિદેશથી લાવેલી હોય, જે એની લોકલ ન હોય એવી. લોકલ ન હોય, જેમ કે મેં તમને ઉદાહરણ આપ્યું બટેકા અને તમાકુ, બરાબર. તો આવી તો ઘણી બધી હોય. ક્રિસમસ ટ્રી જોઈએ તો એ કંઈ આપણે અહીંયા બનતું નથી. તો એક તો એલિયન સ્પીસીસ. બીજું એક આવે ઇન્વેસિવ સ્પીસીસ. ઇન્વેસિવ સ્પીસીસનો મતલબ શું થાય? તો કે ઇન્વેઝનનો મતલબ શું થાય પહેલાં એ સમજીએ. ઇન્વેઝનનો મતલબ થાય હુમલો કરવો. ઇન્વેઝનનો મતલબ શું થાય? હુમલો કરવો. તો
તો ઇન્વેઝિવ સ્પીસીસ એટલે એવી સ્પીસીસ કે જેના આવવાના કારણે આજુબાજુની જે બીજી સ્પીસીસ રહીને એને હુમલો લાગતો હોય, એને નુકસાન થતું હોય, એને ઇન્વેઝિવ સ્પીસીસ કહેવાય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો ઇન્વેઝિવ સ્પીસીસ એટલે જેના આવવાથી એ ન્યુટ્રિયન્ટ લઈ લે અને બીજી સ્પીસીસ જે છે એને નુકસાન પહોંચે, તો એને ઇન્વેઝિવ સ્પીસીસ કહેવાય. તો હવે તમે વિચારો કે ઇન્વેઝિવ સ્પીસીસ જે છે એ એલિયન હોઈ શકે કે ન હોઈ શકે? તો હવે ઇન્વેઝિવ એ એલિયન હોઈ શકે કે ન હોઈ શકે? તો એ તો હોઈ શકે, ન હોઈ શકે. બે વસ્તુ થઈ શકે ને, હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. 100% શ્યોર ન કહી શકાય ને. ઇન્વેઝિવનો મતલબ શું કે એ બીજાને નુકસાન પહોંચાડતી હોઈ શકે, એટલે કે ઇન્વેઝિવ એટલે હુમલો કરતી હોઈ શકે. તો એલિયન સ્પીસીસ હોય એ હુમલો કરે તેવું થોડું છે? તમાકુ બટેકા સાલોથી આવ્યા છે, ક્યાં કોને હુમલો કર્યો? સમજાણું? એટલે એલિયન સ્પીસીસ એ ઇન્વેઝિવ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ કે ઇન્વેઝિવ સ્પીસીસ હંમેશા એલિયન જ હોય એવું જરૂરી નથી. ભારતની સ્પીસીસ જેમ કે નીલગિરી છે તો એ તો ઇન્વેઝિવ છે ને, જમીન ખરાબ કરી નાખે છે ને એ બધું. સમજાણું? તો આ એક કન્ફ્યુઝન ન થવું જોઈએ. તો બન્નીના ઘાસના મેદાનની અંદર એક ઇન્વેઝિવ સ્પીસીસ જોવા મળે છે. એ કઈ ઇન્વેઝિવ સ્પીસીસ છે એ કહેવાનું. તમે જાતે કહી શકશો કે કઈ હશે? કોઈ એકાદી ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જોવા મળે. ચલો કહી દઉં. તમે એ સાંભળેલું જ હશે, ગાંડો બાવળ તમે જોયેલો છે. ગાંડો બાવળ જે છે એ ઇન્વેઝિવ સ્પીસીસ છે. કેમ? કારણ કે જમીન ખરાબ કરી નાખે ને પાણીને એ બધું વધારે વાપરે ને એ બધું. આજુબાજુ તમે જોજો, બાવળની આજુબાજુ બીજી કોઈ હશે નહીં. તો બન્નીના ઘાસના મેદાનની અંદર ગાંડો બાવળ જે જોવા મળે છે ને એ ઇન્વેઝિવ સ્પીસીસ છે, જે દરેક વસ્તુને ખરાબ કરી નાખે છે. પણ અહીંયા એનું આપણે શું કહેવાય, સાયન્ટિફિક નામ પૂછેલું છે, તો એનું સાયન્ટિફિક નામ તમને ખબર હોય છે. એનું સાયન્ટિફિક નામ છે પ્રોસોપિસ જુલીફ્લોરા. પ્રોસોપિસ જુલીફ્લોરા. જુલીફ્લોરા ખાલી એટલું યાદ હોય તો પણ થઈ જાય. જુલીફ્લોરા એનું સાયન્ટિફિક નામ છે. નીચે જો ફોટો ને એ બધું આપેલું છે. આવું બધું કીધું હોય જુલીફ્લોરા એટલે આપણને ખબર ન પડે, બાકી બાવળ કીધું હોય તો તરત ખબર પડી જાય. પણ હવે જો બીજું એક વિધાન એવું પણ પૂછી કે આ જુલીફ્લોરા એ ઇન્વેઝિવ સ્પીસીસ છે, તો વિધાન સાચું પડી જશે. બરાબર? એ ઇન્વેઝિવ સ્પીસીસ છે. મુખ્યત્વે આ મેક્સિકોન, સાઉથ અમેરિકન, કેરેબિયનની એ બધી જગ્યાએ પણ જોવા મળતી હોઈ શકે છે. ગાંડો બાવળ તરીકે ઓળખવામાં આવે છે. આના કારણે બીજા બધા સોઇલ સેલિનિટી, જમીનની ક્ષારતા ને એ બધું પણ વધારે દે છે. બરાબર? આમાં એવું પણ કહી શકીએ કે એક રીતે જોઈએ ને તો જે તે સમયે ગુજરાત સરકાર દ્વારા આ બાવળને અહીંયા વાવવામાં આવ્યો હતો. એવું વિચાર્યું કે આપણે થોડું ટ્રી પ્લાન્ટેશન થઈ જાય, કે જંગલ બંગલ બની જાય. પણ આ એક રીતે ધીસ ઇઝ ક્લાસિક એક્ઝામ્પલ. આ ઓલા લેતના દેત થઈ ગયા કે આ તો કંઈ ખારું કરવા ગયા હતા બીજું ભટકી ગયું કે. બરાબર? તો કે વેલ ઇન્ટેન્ડેડ સ્પીસીસ ઇન્ટ્રોડક્શન ધેટ કોઝ ધ લોંગ ટર્મ ઇકોલોજીકલ ડેમેજ. સારું કરવા ગયા પણ સારું ન થયું. બરાબર?